નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ જે સ્વાધ્યાય પોથી છે એનું સોલ્યુશનનું પ્રકરણ નંબર 1 આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 1 અપૂર્ણાંક સંખ્યાઓ. એમાં સાચી ખાલી જગ્યા લખવાની. એક વસ્તુના 5 ભાગ કરીએ તો દરેક ભાગ ખાલી જગ્યા વડે દર્શાવાય. છોકરાઓ તો 1/5 વડે દર્શાવાય. એક વસ્તુના 8 ભાગ કરીએ તો તેના 3 ભાગને ખાલી જગ્યા વડે દર્શાવાય. તો જેટલા ભાગ કરવાના એટલા ઉપર અને કુલ ભાગ છે એ નીચે, એટલે 3/8. અપૂર્ણાંક 4/9 અંશ ખાલી જગ્યા છે. ઉપર હોય એને છોકરાઓ અંશ કહેવાય, નીચે હોય એને છેદ કહેવાય, એટલે 4 છે અંશ. અપૂર્ણાંક 5/12 છેદ ખાલી જગ્યા છે, તો નીચે હોય એને છેદ કહેવાય, એટલે 12 છે. જેનો છેદ 15 અને અંશ 8 હોય તે અપૂર્ણાંક. અંશ એટલે ઉપર અને છેદ એટલે નીચે, 8/15. 7/9 ને શબ્દમાં ખાલી જગ્યા લખાય તો 7/9 શું લખાય? તો કે 7/9. 4/15 ને અંકોમાં ખાલી જગ્યા લખાય તો 4/15 લખાય. 3/4 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા જો 4 × 5 = 20 થાય, તો 3 × 5 કેટલા થાય? 15. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં 15 આવશે. ચાલો, એના પછી 9મી ખાલી જગ્યા કે જેની કિંમત 1 કરતાં ઓછી હોય તે અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય. તો એવા છોકરાઓ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જેની કિંમત 1 કરતાં વધારે હોય તે અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય. તો એવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. પછી જેનો અંશ અને છેદ સરખા હોય તે અપૂર્ણાંકની કિંમત ખાલી જગ્યા હોય. દાખલા તરીકે 3 અંશ હોય, 3 છેદ હોય, 3 × 3 તો 1 કહેવાય. કેવા કહેવાય? 1. શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ કેવો હોય? નાનો હોય. છેદ કરતા અંશ એટલે કે ઉપર છે એ નાનો હોય અને નીચે હોય એ મોટો હોય. અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ ખાલી જગ્યા હોય તો મોટો હોય. છેદ છે બરાબર છે એ હંમેશા કેવો હોય? તો કે અંશ કરતા મોટો હોય. અંશ છે એ મોટો હોય, છેદ નાનો હોય. 14મું, જો અપૂર્ણાંકના છેદ વડે અંશને નિશેષ ભાંગી શકીએ તો ખાલી જગ્યા. તો એ પૂર્ણ સંખ્યા હોય. 2 પૂર્ણાંક 1/2 પ્લસ 3 પૂર્ણાંક 1/2 બરાબર કેટલા? તો આનું સાદું રૂપ આપો છોકરા. મિશ્ર પૂર્ણાંક કહેવાય. અને પૂર્ણાંકમાં ફેરવું. 2 × 4 ને 1 5, 5/2 પ્લસ 3 × 6 ને 1 7, 7/2. છેદ સરખા હોય તો સીધો સરવાળો 7 ને 5 12/2. 2 × 6 12. તો કેટલા આવશે? 6. 5 કલાક એ દિવસનો ખાલી જગ્યામાં ભાગ છે. દિવસમાં કુલ કેટલી કલાક હોય? 24. તો 5/24 ભાગ છે. 13 મિનિટ એ કલાકનો ખાલી જગ્યામાં ભાગ છે. તો કલાકમાં કેટલી મિનિટ? 60. તો 13 મિનિટ 13/60. 2 થી 11 સુધીની પ્રાકૃતિક સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાઓનો ભાગ ખાલી જગ્યા. 2 થી 11 સુધી. તો તમારે 2 થી 11 સુધી પહેલાં ગણી લેવાની છે કેટલી સંખ્યા થાય. એમાંથી કેટલી અવિભાજ્ય આવે? તો કે 2, 3, 5, 7 અને 11. એટલે 5/11. ચાલો, નીચે આપેલા કોષ્ટકમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 3/4 બરાબર 21 ખાલી જગ્યા. તો 3 × 21 થાય. તો 7, 4 × 7 કેટલા થાય? 28 થાય. 4/5 પ્લસ 1/5 બરાબર ખાલી જગ્યા. તો છેદ સરખા હોય એટલે સીધો સરવાળો 4 ને 1 5, 5/5 તો 5 × 1 = 5 એટલે 1 જવાબ આવે. ખાલી જગ્યા એ શુદ્ધ અપૂર્ણાંક છે. શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ નાનો હોય તો 3 ઓપ્શનમાં અંશ કેનો નાનો છે? તો કે આ વચ્ચેનો, એટલે આપણો જવાબ આવશે 2/3. ખાલી જગ્યા અશુદ્ધ અપૂર્ણાંક છે. અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ છે એ મોટો હોય. તો આમાં જો આના કરતાં છેદ છે બરાબર મોટો છે, આના કરતાં છેદ છે નાનો, એટલે આપણો આ છે જવાબ આવશે. એટલે 5/4. હાલો, 3 અને ખાલી જગ્યાનો સરવાળો 7/2 થાય. તો 3 પ્લસ 1/2, 3 × 6 ને 1 7/2 એટલે 1/2. ખાલી જગ્યાએ મિશ્ર અપૂર્ણાંક છે. તો આમાંથી મિશ્ર અપૂર્ણાંક કોણ છે? તો 1 પૂર્ણાંક 1/4 છે એ મિશ્ર અપૂર્ણાંક છે. 18/9 એ ખાલી જગ્યા સંખ્યા છે. છોકરાઓ તો 18/9 9 દુ 18 2 આવે એટલે એ કેવી છે? તો કે પૂર્ણ સંખ્યા છે. 3/4 નો છેદ 36 હોય તો સમપૂર્ણાંક કેટલો? 36 કરવો હોય તો અહીંયા 9 વડે, તો ઉપર 9 વડે. 3 × 9 = 27. 27/36 જવાબ આવે. 3 પૂર્ણાંક 5/11 ને અંકમાં લખો. 3 પૂર્ણાંક 5/11 લખાય. 2/17, 6/17 અને 12/17 અપૂર્ણાંકો ખાલી જગ્યા પૂર્ણાંક છે. તો એ કેવા છે? સમછેદી છે. કેવા છે? છેદ એના સરખા છે.
2/9 પ્લસ 5/9 બરાબર 5 ને 2 7, 7/9 સરવાળો હોય એટલે સીધો સરવાળો થાય કારણ કે છેદ સરખા છે. 8/13 માઇનસ 2/13 બરાબર ખાલી જગ્યા, છેદ સરખા હોય તો બાદબાકી સીધી થાય. 8 - 2 એટલે 6/13. 3/4 પ્લસ 2/4 બરાબર ખાલી જગ્યા, અહીંયા સીધું નહીં થાય, અહીંયા ચોકડી ગુણાકાર તમારે કરવો પડશે. 3 તેરી 9 બરાબર છે પ્લસ 4 દુ 8 છેદમાં 4 તેરી 12, 17/12. ચાલો આ તમારું આવ્યું છે બરાબર. હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો અહીંયા આવશે 5 બરાબર, ભાગાકાર 12 × 12 ને 5, 17/5 એટલે 1.5/5/12. 3 માઇનસ 2 પૂર્ણાંક 1/2 બરાબર ખાલી જગ્યા, તો 1/2 પૂર્ણાંક આવે. અપૂર્ણાંક 15/15 ની કિંમત કેટલી થાય? 15 × 15 1 થાય. 1 પૂર્ણાંક 4/5 એ સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની વચ્ચે આવે તો જો 1 છે એના કરતાં મોટું અને 2 કરતાં નાનું એટલે 1 અને 2 ની વચ્ચે આવે. 3/5 ને બરાબર છે સમાન અપૂર્ણાંક કયો છે? તો આમાં જુઓ 3/5 એટલે ઉપર એ 3 કોઈ ગુણવાનું તો આ ના આવે. આ 3 દુ 6 થાય તો નીચે 5 દુ 10 થવા જોઈએ, પણ અહીંયા તો 5 છે એટલે ના આવે. એટલે આ 3 તેરી 9 બરાબર, 3 તેરી 9 તો 5 તેરી 15 એટલે આ છે એનો જવાબ આવશે. 20/25 અંશ અને છેદ બંનેના સામાન્ય અવયવ તો 5, 5 ચોક 20, 25 એટલે 5 5 જાય એટલે 5 સામાન્ય અવયવ. 17/23 ખાલી જગ્યા 17/25 મોટું કોણ હોય? તો કે 17/23. કારણ છોકરાઓ અહીંયા સાંભળજો, અહીંયા છેદ જેમ નાનો એમ મોટું, કારણ કે ઓછા ભાગ કરવાનો, એમાં વધારે ભાગ કરો તો આ નાનું થઈ જાય, આ મોટું થઈ જાય. 7/10 માઇનસ ખાલી જગ્યાના છેદમાં 10 બરાબર 3/10. તો 7 માંથી કેટલા કાઢો તો 3 થઈ જાય તો 4, 4/10 એટલે આપણો જવાબ આવશે. એના પછી છે નીચેના દરેક પ્રશ્નના જવાબ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર લખો. ખાલી જગ્યા પ્લસ 5/23 બરાબર 12/23. તો અહીંયા 12 છે, અહીંયા 5, ઉપર કેટલા આવે 7, 7/23 આ આપણો જવાબ આવે. 2 પૂર્ણાંક 3/5 પ્લસ 2/5 બરાબર ખાલી જગ્યા 5 દુ 10 ને 3, 13/5 બરાબર 13/5 પ્લસ 2/5 તો કેટલા આવશે? 15/5. 5 તેરી 15 એટલે 3 જવાબ આવશે, એટલે આપણો બી ઓપ્શન આવશે. કયો આવશે? બી. 3/7 નો સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો જો અહીંયા 3 ના ઘડિયામાં 7 આવે ના આવે, આ નથી. 3 ના ઘડિયામાં 4 આવે નથી, આ નથી. 3 ના ઘડિયામાં 3 આવે, આ નથી. તો આ એક જ વધ્યો એટલે આપણો જવાબ આવશે 3 તેરી 9 અને 7 તેરી 1 એટલે આ જવાબ આવશે. 4 પૂર્ણાંક 1/5 એ ખાલી જગ્યા છે, એ શું છે? તો કે મિશ્ર અપૂર્ણાંક છે. શું છે? તો કે મિશ્ર અપૂર્ણાંક. 1 બરાબર ખાલી જગ્યાના છેદમાં 15 તો 15/15 એટલે 1 આવે. 5/9 બરાબર ખાલી જગ્યાના છેદમાં 45 તો 5 9 45, 9 5 45 તો 25 25 ઉપર 25 આવે. ચાલો 7/12 35 કેટલા આવશે? તો કે 60. અહીંયા તમે છોકરાઓ છેદ ઉડાડશો એટલે 7 50 બરાબર છે ને, અહીંયા 12 50 તો 5 5 ઉડી જાય તો 7/12 7/12 તો વચ્ચે બરાબર નિશાની આવે એટલે સી ઓપ્શન આવે. 2/3 અને 3/2 તેમાંથી કોણ મોટું હોય? તો કે જી માનો કે અંશ મોટો હોય એ મોટું હોય એટલે આ મોટો થશે, એટલે ઓપ્શન નંબર સી આવશે. 5/9 અને 7/4 શું આવશે? તો એમાં જેમાં અંશ મોટો એ મોટો બરાબર, પણ અહીંયા ધ્યાન રાખજો, અહીંયા એવું બનશે બને. અહીંયા તમારે જો 5/9 છે એટલે એનો ભાગાકાર કરવો પડે આનો બેનો, એટલે આ મોટા થશે બરાબર. એટલે અંશ મોટો હોય અહીંયા મોટું નહીં થાય, કારણ કે 5/9 ભાગ કરવાના છે અને એને 4/7 જ કરવાના છે. 4/5 માઇનસ 5/6. અહીંયા તમે શું કરી શકો જોવા માટે? આને ગુણાવી દો એટલે 6 ચોક 24 બરાબર, આને ગુણાવી દો એટલે 25 બરાબર, અને નીચે 30 અને 30. આમાં મોટું કોણ? તો કે આ 25 વાળું છે બરાબર છે, એટલે આપણો જવાબ શું આવશે? એ. એટલે આપણો આ જવાબ આવશે બરાબર. આમ પણ કરી શકો. ચાલો છેદ સરખા છે, ઉપર સીધો સરવાળો 3 ને 2 5 ને 4 9 9/11 આવી ગયા. 9/11 પછી 24/28 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો બરાબર છે. અહીંયા તમે ભાગાકાર કરો 24/28 તો 6 × 4 અને 7 × 4 બરાબર, 4 4 ગયા 6/7 એટલે આપણો ઓપ્શન નંબર બી આવશે.
ખાલી જગ્યા સમછેદી અપૂર્ણાંક છે તો જો સમછેદી છેદ સરખા હોય તો આ એક જ છે, આમાં નથી, આમાં નથી, આમાં નથી, એટલે એ આપણો જવાબ આવશે. જેના અંશ કરતાં છેદ વધારે હોય તેને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય. બરાબર, જેના અંશ કરતાં છેદ 5 વધારે હોય તેવો. આમાં 5 નો ગુણન છે, જો અંશ કરતાં છેદ, આ જો ઉપર છે એ ના હાલે, આ ઉપર છે એ ના હાલે, આ છે એ નીચે છે એટલે આ હાલશે, એટલે સી જવાબ આવશે. કારણ કે આ બેની બાદબાકી 5 થાય. બરાબર, નીચે 5 વધારે હોવો જોઈએ, ઉપર નહીં. 12/18 નો સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા નથી. 12/12 ઘડિયામાં, બરાબર છે, અહીંયા જુઓ ખાસ જોવાનું છે તો અહીંયા જુઓ, અહીંયા તમારે જોવાનું છે એનો કયો છે કે તો અપૂર્ણાંક નથી, તો અહીંયા ડી છે એનો સમઅપૂર્ણાંક નથી. હાલો, નીચેના ખરા છે કે ખોટા તે લખો. જેના અંશ અને છેદ સરખી સંખ્યા હોય તે શુદ્ધ અપૂર્ણાંક છે. ખોટું. એને શું કહેવાય? તો એને પૂર્ણ કે પ્રાકૃતિક સંખ્યા કહેવાય. 8/12 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 4/3 થાય. બરાબર, એ ખોટું છે. કેટલું થાય? 3/4 થાય. આમ આપ્યું હોત ને આમ તો વિધાન સાચું પડત, પણ ઊંચું છે એટલે ખોટું છે. ચાલો, 1/2, 1/2, 1/2, 1/2 બરાબર 2/4. આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે 1, 2, 3 ને 4, 4/2 એટલે 2 જવાબ આવે. અહીંયા ખાલી 1/2 આપ્યું છે એટલે ખોટું છે. 2 પૂર્ણાંક 4/5 એ મિશ્ર અપૂર્ણાંક છે. એ વિધાન કેવું છે? સાચું છે. 2 પૂર્ણાંક 3/4 એ સંખ્યા રેખા ઉપર 2 અને 3 ની વચ્ચે આવે તો ખોટું. 3 અને 4 ની વચ્ચે આવે ખોટું. 2 અને 3 ની વચ્ચે આવે તો સાચું આવત. 16/19 અને 16/17 માં 16/19 મોટો અપૂર્ણાંક છે. ખોટું છે. કારણ કે અહીંયા તમે 16/19 કરો અને 16/17 કરો તો અહીંયા જોવાનું છેદ જે મોટો, બરાબર છે, એ નાનો થાય. એટલે આ નાનો થાય અને આ મોટો થાય. કારણ કે ઉલટું છે એટલે આ વિધાન ખોટું છે. 16/24 અને 24/36 એ સમઅપૂર્ણાંક છે. તો અહીંયા તમે છેદ ઉડાડીને જોઈશો, ચોકે ચોકે 16, 4 6 24, 4/6, અહીંયા 6 ચોક 24 અને 6 4/6 એટલે સમઅપૂર્ણાંક છે. વિધાન સાચું છે. 6/7 અને 7/6 માં 7/6 મોટો અપૂર્ણાંક છે. તો અહીંયા તમે જુઓ, અહીંયા મેં તમને કીધું હતું એમ, જેમ એનો છેદ મોટો, બરાબર, એમ એનો અંશ છે એ અપૂર્ણાંક મોટો થાય એટલે આ વિધાન સાચું છે. બરાબર, 4/7 એ 3/4 કરતાં મોટો અપૂર્ણાંક છે. વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે અંશ મોટો હોય એ ક્યારેય શું કે એ મોટો જ હોય, એ ક્યારેય નાનો હોય નહીં. 3/2 અને 2/3 બરાબર 13/6. 3 તેરી 9, 2 દુ 4 બરાબર છે 13. 3 દુ 6 એટલે હા સાચું છે. બરાબર, ચોકડી ગુણાકાર કરી નાખવાનો. ચાલો, અહીંયા 17/15 -1/5 બરાબર 4/5. અહીંયા તમે શું કરશો છોકરાઓ? અહીંયા 15 છે, બરાબર, 17/15 માઇનસ અહીંયા 15 કરવા હોય તો 5, તો ઉપર એ 5. 17 - 5/15 તો 12/15 કેટલા આવશે? 12/15. તો 4 તેરી 3 ચોક 12 અને 3 પચ્ચા 15, 4/3. વિધાન કેવું છે? સાચું છે. 3/4, 3/2 મોટું કોણ થાય? તો કે આ 3/2 થાય, આ 3/4 ન થાય એટલે વિધાન ખોટું છે. ચાલો, એના પછી તમારે નીચેની આકૃતિમાં છાંયાંકિત ભાગને અપૂર્ણાંકમાં દર્શાવવાના કેટલા આવે? 4 ભાગ, તો છેદમાં 1 ઘૂંટો 1/4, 2 ભાગ છેદમાં ઘાટો 1 એટલે 1/2, 4 ભાગ તો છેદમાં, 3 ભાગ ઘૂંટેલા તો ઉપર, 3 ભાગ તો છેદમાં, 2 ભાગ ઘૂંટેલા તો ઉપર, 3 ભાગ તો નીચે, 1 ભાગ ઘૂંટેલો તો 1/3. ચાલો, એના પછી તમારે આપેલી આકૃતિમાં ભાગમાં કયો અપૂર્ણાંક દર્શાવે છે તે લખવાનું. કેટલા ભાગ? 1 2 3 4 5 6 7 8. 8 છેદમાં કાટ્યા કેટલા? 1 2 3 4 તો 4/8. ચાલો, એના પછી બીજી આકૃતિ. કેટલા ભાગ? 1 2 3 4 5 6 7 8 9 10 તો છેદમાં 10. બરાબર, ઘટા કેટલા? 1 2 3 4 5 તો ઉપર 5, 5/10. ચાલો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો છેદમાં 12. ઘાટા કેટલા? 1 2 3 4 5 6 તો 6. હવે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 છેદમાં 18. ઘાટા કેટલા? 1 2 3 4 5 6 7 8 ને 9 તો કે 9. બરાબર, એના પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 તો 19. ઘાટા કેટલા? 1 2 3 4 5 તો 5/19. ચાલો, પ્રશ્ન નંબર 7. આપેલા અપૂર્ણાંકને પ્રમાણે આકૃતિ રેખાંકિત કરો. 5/8 તો 8 ભાગ છે, એમાં 5 ઘૂંટવાના તો અહીંયા મેં પેન્સિલથી ઘૂંટી દીધા છે.
11 ના છેદમાં 14 એટલે 14 ભાગ છે 11 ઘૂંટવાના એટલે 11 ઘૂંટી દીધા, 3 કોરા રાખ્યા. 9 ના છેદમાં 16 એટલે 9 ભાગ ઘૂંટવાના 1 2 3 4 5 6 7 8 ને 9 ઘૂંટ્યા, બાકીના એમનેમ. 7 ના છેદમાં 13 13 ભાગ છે 7 ઘૂંટવાના 1 2 3 4 5 6 અને 7 ઘૂંટ નાખ્યા. 8 ના છેદમાં 12 એટલે 8 ઘૂંટવાના 1 2 3 4 5 6 7 અને 8. ચાલો નીચેના અપૂર્ણાંકને શબ્દમાં લખો. 4 ના છેદમાં 11 4 11 8 ના છેદમાં 15 8 15 6 ના છેદમાં 19 6 19 9 ના છેદમાં 13 9 13 7 ના છેદમાં 16 7 16 15 ના છેદમાં 23 15 23 નીચેના અપૂર્ણાંકો અંકમાં લખો. 3 16 3 ના છેદમાં 16 9 14 9 ના છેદમાં 14 8 15 8 ના છેદમાં 15 5 18 5 ના છેદમાં 18 13 20 13 ના છેદમાં 20 17 17 ના છેદમાં 22. ચાલો છેદમાં 24 હોય તેવા નીચેના અપૂર્ણાંકો સમાન અપૂર્ણાંક લખો. 2 ના છેદમાં 3. હાલો અહીંયા 8 વડે ગુણો તો ઉપર 8 8 દુ 16 8 તેરી 24. હાલો અહીંયા 24 કરવા હોય તો 6 વડે તો ઉપર 6 વડે 6 તેરી 18 6 ચોક 24. હાલો અહીંયા 4 વડે તો ઉપર 4 વડે 5 ચોક 20 6 ચોક 24. હાલો અહીંયા 2 વડે તો ઉપર 2 વડે 11 દુ 22 12 દુ 24. હાલો અહીંયા 3 વડે ઉપર 3 વડે 3 તેરી 9 8 તેરી 24. અહીંયા 12 વડે તો ઉપર 12 વડે 12 7 84 તો 12 દુ 24. તો આ રીતે લખવાનું હતું. ચાલો એક જ સંખ્યા રેખા ઉપર અપૂર્ણાંકો દર્શાવવાના છે. બરાબર છે. 2 ના છેદમાં જો 0 ના છેદમાં 10 1 ના 2 ના 3 ના એમ 10 લખી નાખ્યા. 1 ના છેદમાં 2 એટલે 5 ના છેદમાં 10 થાય. 5 1 5 5 દુ 10. 3 ના છેદમાં 5 એટલે આના અડધા 3 આના અડધા 5 3 ના છેદમાં 5. 7 ના છેદમાં 10 એટલે 7 ના છેદમાં 10. તો આ રીતે દોરી અને તમારે દર્શાવી દેવાનું છે. એના પછી તમે જો અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો. અશુદ્ધમાં દર્શે 5 દુ 10 ને 13 છેદમાં 5 5 છેદમાં હોય છેદમાં જ રાખવાના. 7 ચોક 28 ને 29 30 30 ના છેદમાં 7 9 50 45 46 47 ના છેદમાં 9 8 13 24 25 26 27 ના છેદમાં 8 6 50 30 ને 31 ના છેદમાં 6 7 13 21 22 23 ના છેદમાં 3. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. 13 ભાગ્યા 3 કરો. બરાબર છે. 13 ભાગ્યા 3 કરવાના. 3 ચોક 12 એક વધ્યો તો છેદમાં હોય છેદમાં 3 જવાબ આવ્યો હોય સાઈડમાં 4 અને શેષ વધ્યું ઉપર 4 પૂર્ણાંક 1 ના છેદમાં 3. 19 ભાગ્યા 4 કરશો છોકરાઓ એટલે 4 જવાબ આવશે. 3 શેષ વધશે 4 4 પૂર્ણાંક 3 ના છેદમાં 4. 21 ભાગ્યા 5 કરશો એટલે 4 જવાબ આવશે. 1 શેષ વધશે અને 5 એટલે 4 પૂર્ણાંક 1 ના છેદમાં 5. 29 ભાગ્યા 6 કરશો એટલે 4 જવાબ આવશે. 5 શેષ વધશે અને 6 એટલે 4 પૂર્ણાંક 5 ના છેદમાં 6. 32 પૂર્ણાંક 7 બરાબર છે. તો અહીંયા જુઓ 7 છે બરાબર. 4 જવાબ આવશે. 4 શેષ વધશે અને 7 ચિહ્ન રહેશે. 33 ભાગ્યા 4 કરશો એટલે 8 જવાબ આવશે. 1 શેષ વધશે અને છેદમાં 4. ચાલો નીચેના અપૂર્ણાંકોમાં અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. 18 ના છેદમાં 63 તો 9 દુ 18 9 7 63 તો 9 9 ઉડી ગયા તો 2 ના છેદમાં 7. 40 ના છેદમાં 56 તો 10 ચોક 40 14 ચોક 56 4 4 ઉડી ગયા બરાબર. 5 દુ 10 ને 7 દુ 14 5 2 2 ઉડી ગયા તો 5 ના છેદમાં 7. 72 ના છેદમાં 100 18 ચોક 72 25 ચોક 100 તો આ 2 ઉડી ગયા એટલે 18 ના છેદમાં 25. 75 ના છેદમાં 100 25 30 ને 25 ચોક 25 25 ઉડી ગયા તો 3 ના છેદમાં 4. હાલો નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. તો આ બધાયનું પહેલા લસા લઈ લેવાનો રહેશે. શું કરવાનું તો આ રીતે તમારે લસા છોકરાઓ લઈ લેવાનો. બરાબર છે. તમે તમારી રફ નોટમાં લઈ શકો છો. આગળ તમે શીખી ગયા છો. ચાલો 2 એટલે 3 5 બરાબર 3 અને 1 પછી 3 બરાબર 1 5 1 અને 1 અને 5 1 1 1 5 તેરી 15 15 દુ 30 30 લસા આવે. 3 ને કેટલા વડે ગુણો 30 થાય 10 વડે. ઉપર 10 10 દુ 20 6 વડે તો ઉપર 6 6 તેરી 18 5 વડે તો ઉપર 5 5 ના છેદમાં 30 અને અહીંયા 15 વડે તો ઉપર 15 15 ના છેદમાં 30. છેદ બધાય સરખા. હવે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો નાનું હોય સૌથી બરાબર છે. ચડતા ક્રમમાં ગોઠવવું એટલે આ નાનું એટલે 1 ના છેદમાં 6 જુઓ. પછી એનાથી મોટું 15 ના છેદમાં 20 એટલે 1 ના છેદમાં 2. પછી ત્રીજું 18 ના છેદમાં 30 એટલે કેટલું 3 ના છેદમાં 5 અને 20 ના છેદમાં 30 એટલે 2 ના છેદમાં 3. તો આ રીતે તમે ચડતા ક્રમમાં ગોઠવી શકો.
ચાલો આ બધાનો લસા લ્યો 3/4, 1/2, 5/8 અને 9/16. તો આનો લસા આવશે 16. આ રીતે તમે 16 કરી શકો. છતાંય આ બધા એક જ ઘડિયામાં 2ના ઘડિયામાં 16 આવે, 4ના ઘડિયામાં 16 આવે, 8ના ઘડિયામાં 16 આવે, એટલે 16 આપણો લસા આવે. અહીંયા 16 કરવા હોય તો 4 વડે, તો ઉપર 4, 4 તેરી 12. અહીંયા 16 કરવા હોય 8, તો ઉપર 8, એટલે 8 એકુ 8. અહીંયા 16 કરવા 2, તો ઉપર 5 દુ 10. અહીંયા 16 કરવા હોય તો 1, એટલે એમ નમ રહેશે. ચાલો હવે ગોઠવતા જાઓ. બરાબર છે. નાનું એ પહેલા એટલે 8/16 એટલે 1/2, 9/16 એટલે 9/16, પછી 10/16 એટલે 5/8 અને 12/16 એટલે 3/4. આ રીતે ચડતા ક્રમમાં ગોઠવી શકાય. ચાલો એ જ રીતે અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. 3/4, 5/6, 5/12 અને 2/3. બરાબર છે. પહેલાનો લસા લેશો છોકરાઓ, એટલે 12 લસા આવશે. 12 કરો એટલે 3, 3 તેરી 9/12. અહીંયા 2 6 દુ 12, તો ઉપર 5 દુ 10/12. 12 તો છે એટલે એમનામ 3 ચોક 12, તો 2 ચોક 8, 8/12. ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. પહેલા મોટું કોણ છે તો કે 10/12 એટલે 5/6. પછી એનાથી નાનું કોણ છે તો કે 9/12 એટલે 3/4. પછી એનાથી નાનું કોણ છે 8/12 એટલે 2/3. અને સૌથી નાનું 5/12, 5/12. ચાલો એના પછીનો છેલ્લો 4/15, 2/5, 7/30 અને 2/15. આ બધાનો લસા લેશો છોકરાઓ તો 30 આવશે. બરાબર. 30 આવે તો ગોઠવવાનું હોય તો સૌથી મોટું 20/30 એટલે 2/3. પછી એનાથી નાનું 12/30 એટલે 2/5. એનાથી નાનું 8/30 એટલે 4/15. એનાથી નાનું 7/30 એટલે 7/30. તો આ રીતે તમારે ગોઠવવાનું છે. ચાલો એના પછી આ બેમાંથી મોટું કોણ 1/2 કે 1/3? તો જ્યારે છે અંશ સરખા હોય તો છેદ નાનો એ મોટું, એટલે આ મોટો. બરાબર. જો અહીંયા છેદ સરખા છે તો અંશ મોટો એ મોટું, એટલે આ 3/5 મોટો. 7/12 ને 5/6. આ બેમાં મોટું કોણ છે તો આ બેનો વચ્ચેનો ડિસ્ટન્સ જે ઓછો હોય ને મોટો. આ બેની બાદબાકી કરો તો 5 આવે, ને આ બેની બાદબાકી કરો તો 1, તો આ મોટું. ચાલો 8/15 ને 3/, આ બેની બાદબાકી કરો તો 7 જ આવશે. આ બેની બાદબાકી કરશો તો 7 આવશે. એટલે અહીંયા આપણે ભાગાકાર કરવો પડે, એટલે 8/15 મોટું થાય. ચાલો 3/4 ને 5/, બરાબર છે. 8 અહીંયા 4 8 કરવા હોય તો 2, તો ઉપર 2, તો 3 દુ 6, 5/8 એટલે 6 વાળું મોટું, એટલે આ મોટું થશે. 3/8 ને 1/4. અહીંયા 8 કરવા હોય તો 2, ઉપર 2, 2 એકુ 2/8, 3/8 મોટું થશે. ચાલો અહીંયા ધ્યાન આપજો. આને ગુણો 4 દુ 8, 3 તેરી 9, 12 કરો એટલે 9 વાળું મોટું, એટલે આ મોટું થશે. 5/12 અને 10/24, એટલે આના અડધા 5, આના અડધા 12, એટલે 5/12, 5/12 સરખું થશે. ચાલો એના પછી જવાબ છે. જવાબ લખો 18 5/13 અને 7/13. અંશ સરખા હોય એટલે છેદનો સરવાળો 7 ને 5 12/13. 19/19, તો 3 ને 6 9/19. 23 તો 7 ને 10 17/23. 25 તો 8 અને 9 17/25. 25 અહીંયા બાદ બાકી છે તો 18 માંથી 6 જાય તો કેટલા વધે? 18 માંથી 6 છોકરાઓ જાય તો આપણે અહીંયા વધશે 12. બરાબર. આપણે અહીંયા ભૂલ છે, આપણે સુધારી નાખશું 12/25. ચાલો અહીંયા 13/20 - 6/20. તો 13 માંથી 6 જાય તો 7/20. હાલો 21/29 - 7/29. તો 21 માંથી 7 જાય તો 14/29. 17/30 - 6/30. તો 17 માંથી 6 જાય તો 11/30. 23/24 - 12/24. તો 23 માંથી 12 જાય તો 11/24. ચાલો એના પછી આપણે 19મો દાખલો કરવાનો છે. સરવાળા કરો. બરાબર છે. આપણે શું કરવાનું છે તો કે સરવાળા કરો. 2/3 અને 3/4. તો 3 અને 4 નો લસા લ્યો તો 12 આવે. તો અહીંયા 12 કરવા હોય તો 4 વડે નીચે ગુણો, 4 વડે ઉપર. અહીંયા 12 કરવા હોય તો 3 વડે નીચે, 3 વડે ઉપર. 4 દુ 8, 3 તેરી 9, 4 તેરી 12, બેયમાં આવે એટલે એકવાર. 8 ને 9 17/12. આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો 17/12 કરવાના. તો 12 એકુ 12. બરાબર. જવાબ શું આવ્યો? 1, એટલે 1. શેષ કેટલી વિધિ? 5, એટલે 5. અને કેટલા વડે ભાગ્યા? તો 12. તો 1.5/12 જવાબ આવે. 3/8 પ્લસ 5/6 બરાબર કેટલા આવશે? આ બેયનો લસા લેશો તો 24 આવશે. કેટલો? 24. બરાબર છે. 24 કરવા હોય તો આને 3 વડે, ઉપર 3 વડે, અહીંયા 4 વડે, તો ઉપર 4 વડે આવશે. બરાબર. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા 4 4 છે. બરાબર છે. ચાલો
3 તેરી 9, 5 ચોક 20 છેદમાં 24, 9 ને 20 29 છેદમાં 40. ચાલો આને તમે મિશ્ર અપૂર્ણાંકમાં તમારે ફેરવવાના રહેશે, બરાબર. અહીંયા 24 છે, 40 નથી. કેટલા છે? 24. તો આ રીતે તમે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો. ચાલો ત્રીજો દાખલો 5/14 પ્લસ 8/21. તો આ બેનો લસા લ્યો તો કેટલો આવે? તો કે 42. તો 14 તેરી 42, 5 તેરી 15, બરાબર. અહીંયા 21 × 2 અને 8 × 2, 5 તેરી 15, 8 દુ 16 છેદમાં 42, 15 અને 16 31 છેદમાં 42. 3/10 પ્લસ 7/15. બેનો લસા લેશો એટલે 30 આવશે. તો આને 3 વડે, તો ઉપર 3 વડે. આને 2 વડે, તો ઉપર 2. 3 તેરી 9, 7 દુ 14, બરાબર. 9 ને 14 23 છેદમાં 30. ચાલો એના પછી પાંચમો દાખલો છે છોકરાઓ, 3.2/5 અને 2.3/4. તો 5 તેરી 15 ને 2 17/5. 4 દુ 8 ને 9 10 11/4. આ બેનો લસા લ્યો એટલે 20 આવે. કેટલો આવે? 20. અહીંયા 20 કરવા હોય તો 4 ઉપર નીચે, અહીંયા 20 કરવા હોય તો 5 ઉપર નીચે. 17 ચોક 68, 11 50 55 છેદમાં 20. આ બેનો સરવાળો કરો એટલે 123 છેદમાં 20. 123 ભાગ્યા 20 કરો એટલે 6.3 છેદમાં 20 આવે. ચાલો એના પછી 3.5 છેદમાં 8 પ્લસ 2.4 છેદમાં 9. આ બેનો લસા લ્યો 6 અને 9 નો એટલે 18 આવશે. કેટલો આવશે? 18. હાલો અહીંયા 18 કરવા હોય તો 3 ઉપર 3, અહીંયા 18 કરવા હોય તો 2 ઉપર 2. 23 તેરી 6 તેરી 22 દુ 9 દુ, બરાબર. અહીંયા ધ્યાન રાખજો, 23 તેરી કેટલા થાય? 79. 22 દુ કેટલા થાય? 44 છેદમાં 18. બેનો સરવાળો કરો એટલે 113 છેદમાં 18. 113 ભાગ્યા 18 કરો 6.5 છેદમાં 18 જવાબ આવે. ચાલો એના પછી આપણે સાતમો જોશું, 5.1/4 પ્લસ 2.5 છેદમાં 6. આનો લસા કેટલો આવશે? તો કે 12 આવશે. કેટલો આવશે? 12. ચાલો અહીંયા 12 કરવા હોય તો ઉપર નીચે 3, અહીંયા 12 કરવા હોય તો 2 ઉપર નીચે 2. 21 તેરી 63, 17 દુ 34 છેદમાં 12. આ બેનો સરવાળો કરો એટલે 97 છેદમાં 12. ભાગાકાર કરો 8.1 છેદમાં 12. ચાલો 2.5 છેદમાં 17 પ્લસ 3.4 છેદમાં 15. આ બેનો લસા લ્યો એટલે કેટલો આવે? 60. ચાલો 12 50 60 ઉપર નીચે 5 5, અહીંયા 15 ચોક 60 ઉપર નીચે 4 4, 29 × 5 એટલે 145, 49 × 4, બરાબર, એટલે 196 છેદમાં 60. બેનો સરવાળો કરો એટલે 341. 341 ભાગ્યા 60 કરો એટલે 5.41 છેદમાં 60 જવાબ આવે. ચાલો એના પછી સરવાળા કરો 1/2 પ્લસ 3/4 પ્લસ 2/3. લસા લ્યો 2 3 4 નો એટલે 12 આવશે. અહીંયા 12 કરવા હોય તો 6, તો ઉપર 6, અહીંયા 12 કરવા હોય તો 3 ઉપર 3, અહીંયા 12 કરવા હોય તો 4 ઉપર 4. 6 એકુ 6, 3 તેરી 9, 4 દુ 8 છેદમાં 12. 9 ને 6 15 ને 8 23 છેદમાં 12, બરાબર. આનો ભાગાકાર કરો એટલે 12 એકુ 12 ને 11, 1.11 છેદમાં 12. ચાલો 5/6 પ્લસ 4/9 પ્લસ 7/12. આ બધાનો લસા લ્યો એટલે છોકરાઓ 36 આવે. અહીંયા 6 કરવા 36 કરવા હોય તો 6 ઉપર 6, અહીંયા 4 ઉપર 4, અહીંયા 3 ઉપર 3. 5 6 30, ચોકે ચોકે 16, 7 તેરી 21 છેદમાં 36. બધાનો સરવાળો કરો એટલે 67 છેદમાં 36, 1.31 છેદમાં 36. 4/5 પ્લસ 9/10 પ્લસ 11/15. લસા લેશો એટલે 30 આવશે. અહીંયા દેખાતો નથી પણ કેટલો આવે? 30. હાલો અહીંયા 30 કરવા હોય તો 6 ઉપર 6, અહીંયા 30 કરવા હોય તો 3 ઉપર 3, અહીંયા 30 કરવા હોય તો 2 ઉપર 2. 6 ચોક 24, 9 તેરી 27, 11 દુ 22 છેદમાં 30. સરવાળો કરો એટલે 73 છેદમાં 30, 2.13 છેદમાં 20. ચાલો એના પછી 11મો દાખલો જો શું છે કે 2.5 છેદમાં 8 પ્લસ 3.7 છેદમાં 12 પ્લસ 2.1 છેદમાં 15. 8 દુ 16 ને 5 21 છેદમાં 8, 12 તેરી 36 ને 7 43 છેદમાં 12, 15 દુ 30 ને 31 છેદમાં 15. આ 3 નો લસા તમે લેશો એટલે 120 આવશે. કેટલો આવશે? 120. 15 ને 120 કરવા હોય તો 8 ને 15 8 120, તો ઉપર 15. 12 × 10 કરો એટલે 120, તો ઉપર 10. 15 8 120, તો ઉપર 8. 21 × 15 કરશો એટલે 315, 43 × 10 કરશો એટલે 420, 31 × 8 કરશો એટલે 248 છેદમાં 120, એટલે 993 છેદમાં 120. આ બધાનો સરવાળો એટલે 8.33 છેદમાં 20, બરાબર. આ રીતે જવાબ આવશે. ચાલો 2.2 છેદમાં 3 પ્લસ 3.3 છેદમાં 4 પ્લસ 2.1 છેદમાં
5 તો અહીંયા જો 3 દુ 6 ને 1 7 8 ના છેદમાં 3 4 તેરી 12 ને 3 15 ના છેદમાં 4 5 દુ 10 ને 11 ના છેદમાં 15 ચાલો આનો લસા લેશો એટલે જવાબ આવશે 60 તો અહીંયા 60 કરવા હોય તો 20 તો ઉપર 20 અહીંયા 60 કરવા હોય તો 15 તો ઉપર 15 અહીંયા 60 કરવા હોય તો 12 તો ઉપર 12 જો અહીંયા તમે જોઈ શકો છો ચાલો 20 8 ગુણ્યા 20 એટલે 160 15 ગુણ્યા 15 એટલે 225 11 ગુણ્યા 12 એટલે 132 છેદમાં 60 સરવાળો કરશો એટલે 517 ના છેદમાં 60 8.37 ના છેદમાં 60 ચાલો 2.4 ના છેદમાં 5 પ્લસ 1.9 ના છેદમાં 10 પ્લસ 4 ચાલો આ રીતે કરી નાખો છેદ સરખાવ્યા કેટલો લસા આવશે 10 અહીંયા 10 કરો તો 2 અહીંયા તો છે અહીંયા 10 ઉપર 10 14 દુ 28 19 એમનમ 10 ચોક 40 છેદમાં 10 87 ના છેદમાં 10 તો 8.10 ના છેદમાં 8.7 ના છેદમાં 10 ચાલો એના પછી આપણે બાદબાકી કરવાની છે 2 ના છેદમાં 3 માઇનસ 1 ના છેદમાં 2 તો આ બેનો લસા લ્યો એટલે 6 આવે તો ઉપર 2 નીચે 2 3 દુ 6 2 તેરી 6 તો 2 દુ 4 માઇનસ 3 એકુ 3 છેદમાં 6 4 માંથી 3 જાય તો 1 છેદમાં 6 3 ના છેદમાં 4 માઇનસ 2 ના છેદમાં 5 આ બેનો લસા લ્યો તો 20 આવશે તો 5 ચોક 20 4 50 20 5 તેરી 15 4 2 ચોક 8 15 માઇનસ 8 છેદમાં 20 એટલે 7 ના છેદમાં 20 5 ના છેદમાં 6 માઇનસ 1 ના છેદમાં 4 ચાલો આ બેનો લસા લ્યો એટલે 12 આવશે 6 દુ 12 5 દુ 10 4 તેરી 12 3 એકુ 3 5 દુ 10 માઇનસ 3 એકુ 3 છેદમાં 12 7 ના છેદમાં 12 ચાલો એના પછી આપણે 9 ના છેદમાં 10 માઇનસ 4 ના છેદમાં 15 આ બેનો લસા લેશો એટલે 30 આવશે અહીંયા 30 કરવા હોય તો 3 ઉપર 3 અહીંયા 15 હોય તો 2 ઉપર 2 બરાબર 9 તેરી 27 4 દુ 8 છેદમાં 30 27 માંથી 8 જાય તો 19 ના છેદમાં 30 5 ના છેદમાં 6 માઇનસ 2 ના છેદમાં 9 આ બેનો લસા લેશો છોકરાઓ 18 આવશે અહીંયા 18 કરવા હોય તો 3 ઉપર 3 અહીંયા 18 કરવા હોય તો 2 ઉપર 2 5 તેરી 15 4 દુ 8 છેદમાં 18 તો 11 ના છેદમાં 13 5 ના છેદમાં 8 માઇનસ 7 ના છેદમાં 12 આ બેનો લસા લેશો તો 24 ઉપર 3 નીચે 3 12 5 તેરી 15 7 દુ 14 છેદમાં 24 15 માંથી 14 જાય તો 1 ના છેદમાં 24 ચાલો એના પછી બાદબાકી કરો 1.9 ના છેદમાં 20 માઇનસ 2 ના છેદમાં 5 20 એકુ 20 ને 9 29 ના છેદમાં 20 માઇનસ 2 ના છેદમાં 5 આ બેનો લસા લ્યો એટલે 20 આવે અહીંયા તો છે અહીંયા 4 તો ઉપર 4 29 ના છેદમાં 20 માઇનસ 4 દુ 8 5 ચોક 20 29 માઇનસ 8 છેદમાં 20 એટલે 21 ના છેદમાં 20 1.1 ના છેદમાં 20 4.1 ના છેદમાં 6 માઇનસ 2.4 ના છેદમાં 15 6 ચોક 24 ને 25 ના છેદમાં 6 15 દુ 30 ને 4 34 ના છેદમાં 15 આ બેનો લસા લ્યો એટલે 30 આવશે તો 6 50 30 બરાબર 15 દુ 30 તો ઉપર 5 25 50 125 માઇનસ 34 દુ 68 છેદમાં 30 125 માઇનસ 68 એટલે 57 ના છેદમાં 30 ભાગાકાર કરો એટલે 1.27 ના છેદમાં 30 ચાલો 7.5 ના છેદમાં 6 માઇનસ 2.3 ના છેદમાં 4 7 6 42 ને 5 47 ના છેદમાં 6 માઇનસ 4 દુ 8 3 ને 3 11 ના છેદમાં 4 બેનો લસા લ્યો એટલે 12 આવે તો અહીંયા 2 અહીંયા 2 ઉપર તો 3 47 દુ 94 11 તેરી 33 માઇનસ 12 94 માઇનસ 33 એટલે 61 5 છેદમાં 12 5.1 ના છેદમાં 12 ચાલો એના પછી 6 માઇનસ 7 ના છેદમાં 8 બરાબર અહીંયાના છેદમાં કાંઈ ના હોય એટલે શું હોય એક આ બેનો લસા કેટલો આવે 8 તો અહીંયા 8 તો ઉપર 8 અહીંયા કાંઈ નહીં 6 48 માઇનસ 7 છેદમાં 8 48 માંથી 7 જાય તો 41 ભાગ્યા 8 5.1 ના છેદમાં 8 ચાલો 10 માઇનસ 3 ના છેદમાં 4 તો અહીંયા તમે જોશો તો અહીંયા પણ 4 લસા આવે તો ઉપર 4 નીચે 4 માઇનસ 7 10 ચોક 40 માઇનસ 3 છેદમાં 4 37 ના છેદમાં 4 9.1 ના છેદમાં 4 પછી 8.2 ના છેદમાં 5 માઇનસ 2 ના છેદમાં 3 માઇનસ 5 અહીંયા કરશો એટલે આનો લસા 3 આવે તો અહીંયા એમની 5 તેરી 15 3 એકુ 3 26 માઇનસ 15 એટલે 3 11 ના છેદમાં 3 તો 3.2 ના છેદમાં 3 ચાલો એના પછીનો દાખલો છે 23મો બરાબર છે અહીંયા જોઈ શકો છો 50 પાનામાં એક પુસ્તકમાંથી મીના 2 ના છેદમાં 5 પાના વાંચ્યા જ્યારે ઈલાએ 1 ના છેદમાં 7 ભાગના પાના વાંચ્યા તો કોણે ઓછા પાના વાંચ્યા મીના 50 ગુણ્યા 2 ના છેદમાં 5 5 10 50 10 દુ 20 પાના ઈલા 50 7 ના છેદમાં 5 મીંડું ગયું 7 50 35 15 પાના મીનાએ ઓછા વાંચ્યા બરાબર આના કરતાં કેટલા વાંચ્યા તો કે 15 પાના ઓછા વાંચ્યા ચાલો એના પછી
સુનિલે એક કામ 1/5 ભાગ સોમવારે 1/5 ભાગ મંગળવારે પૂરું કર્યું અને બાકીનું કામ બુધવારે કર્યું હોય તો સુનિલે બુધવારે કામનો કેટલો ભાગ કર્યો તો 1 માઇનસ 1/5 1/5 એટલે કેટલું થયું? એક છેદ સરખા છે તો ઉપરનો સરવાળો 2/5 તો 5 × 5 માઇનસ 3/5 3/5 એટલે 3/5 ભાગનું કામ બુધવારે કર્યું. ચાલો, શોભનાએ 11/12 મીટર લાંબી દોરીમાંથી 3/4 મીટર લાંબી દોરી કાપી તો હવે કેટલી દોરી બાકી રહે? 11/12 માઇનસ 4/3. અહીંયા 12 છે તો અહીંયા 3 વડે ઉપર 3 વડે તો 11/12 3 તેરી 9/4 તેરી 12 11 માઇનસ 9/4 તો 2/12 તો 2 × 2 2 × 6 1/6 1/6 મીટર દોરી બાકી રહી. બરાબર. છેલ્લો દાખલો છોકરાઓ, નંદિની સવારે બરાબર 2/5 કિલોમીટર અંતર ચાલીને સાંજે 7/10 કિલોમીટર અંતર ચાલે તો તે કુલ કેટલું અંતર ચાલે? તો 2/7 પ્લસ 2/5 પ્લસ 7/10. આ બેનો લસા લ્યો એટલે 2 ઉપર 10 આવે તો ઉપર નીચે 10 કરવા માટે 2 તો 2 દુ 4 પ્લસ 7 છેદમાં 4 પ્લસ 7 છેદમાં 10 એટલે 11/10 તો 1.1/10 આટલું કિલોમીટર નંદિની ચાલે છે. અહીંયા છોકરાઓ આપણું પહેલું ચેપ્ટર સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવું ચેપ્ટર જોઈશું. બરાબર.